નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે દશાંશ સંખ્યાની બાદબાકીનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ આપણે 0.3 - 0.1ને આકૃતિ દ્વારા સમજીશું. 0.3 એટલે 100માંથી 30 ખાનાઓ રંગો વડે આચ્છાદિત છે, જેમાંથી 0.1 એટલે 10 ખાનાઓને આપણે દૂર કરવાના છે. તો હવે બચશે 20 ખાના એટલે કે 0.2. ત્યારબાદ 0.12 - 0.1ને દર્શાવીશું. 0.12 એટલે કે 100માંથી 12 ખાના, જેમાંથી 0.1 એટલે કે 10 ખાનાઓને આપણે બાદ કરવાના છે. તો જોઈ શકાય છે કે 2 ખાના એટલે કે 0.02 જવાબ આવે છે. તેવી જ રીતે હવે આપણે 0.35માંથી 0.15ને બાદ કરવાના છે, એટલે કે 15 ખાનાઓને દૂર કરીશું. તો જોઈ શકાય છે કે હવે આપણને 20 ખાના બાકી રહે છે, માટે જવાબ આવશે 0.20. આભાર.